નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પહેલું પ્રકરણ આપણે શરૂ કર્યું છે. પહેલા પ્રકરણમાં અત્યાર સુધી સંચાલન એટલે શું, સંચાલનના લક્ષણો, એનું મહત્વ, ત્યાર પછી જુદા જુદા સપાટીઓ વચ્ચેનો તફાવત અને સંચાલનના કાર્યોની યાદી, જુદા જુદા નિષ્ણાતોના મતે સંચાલનના કાર્યોનું જે વર્ગીકરણ કર્યું છે એ વર્ગીકરણમાં લાસ્ટ વિડીયોમાં આપણે જોયું કે લ્યુથર ગ્યુલિકનું વર્ગીકરણ, પીટર ડ્રકરનું વર્ગીકરણ, કુંજ અને ઓડોનલનું વર્ગીકરણ, હેનરી ફેયોલનું વર્ગીકરણ, આ બધા જ સંચાલન શાસ્ત્રીઓએ સંચાલનના કાર્યોને જે જુદા જુદા કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે એમાં લ્યુથર ગ્યુલિકનું જે વર્ગીકરણ છે એનું ટૂંકું નામ તમને યાદ હશે, પોસ્ટ ડ કોર્બ, POSDCORB, પોસ્ટ ડ કોર્બ. ફરી એકવાર રિવાઇઝ કરું છું. P = પ્લાનિંગ = આયોજન, O = ઓર્ગેનાઇઝેશન = વ્યવસ્થા તંત્ર, S = સ્ટાફિંગ = કર્મચારી વ્યવસ્થા, D = ડાયરેક્ટિંગ = દોરવણી, POSD CO = કોઓર્ડિનેશન = સંકલન, R = રિપોર્ટિંગ = અહેવાલ પ્રેષણ અથવા માહિતી પ્રેષણ, બંને એક જ થાય, અને B = બજેટિંગ = અંદાજપત્ર. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણના છેલ્લા સ્ટેજમાં જુદા જુદા સંચાલનના કાર્યોની ટૂંકનોંધોનો સમાવેશ થાય છે. POSD CORB અને સંચાલનના કાર્યાનુસાર કાર્ય વિસ્તારો, 3 કાર્યાનુસાર કાર્ય વિસ્તારો ખાસ જે છે અગત્યના છે. આમ 4 આપેલા છે: ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, નાણાં સંચાલન અને માનવ સંસાધન સંચાલન. આમ પહેલું પ્રકરણ એ જૂના કોર્સ પ્રમાણે પહેલું, બીજું અને 13મું પ્રકરણ એ સંયુક્ત કરીને, કમ્બાઈન કરીને આ એક મોટું પ્રકરણ બન્યું છે. એમાંથી શોર્ટ નોટ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય એવા છે. તો આજે આપણે હવે સંચાલનના જુદા જુદા જે કાર્યો છે એ કાર્યોની ટૂંકમાં માહિતી મેળવીશું, કેમ કે દરેક ટૂંકનોંધ પાછળ એક મોટા પ્રકરણ સ્વરૂપે ફરી આપણે ભણવાની જ છે. જેમ કે ત્રીજું પ્રકરણ આયોજનનું, જે સંચાલનનું પહેલું કાર્ય છે. ચોથું પ્રકરણ વ્યવસ્થા તંત્રનું, જે અહીંયા સંચાલનનું બીજું કાર્ય છે. એવી રીતે કર્મચારી વ્યવસ્થા પણ આગળ છે. એવી રીતે દોરવણીનું પણ ચેપ્ટર આગળ આવશે. ત્યાર પછી અંકુશનું પણ એક પ્રકરણ આવશે. હા, સંકલન જે છે એનું હવે આગળ કોઈ પ્રકરણ નહીં આવે. અહીંયા આપણે સંકલનની શોર્ટ નોટ આખી તૈયાર કરીશું. અને બજેટિંગ જે છે, અંદાજપત્ર, એ આયોજનનો જ ઘટક છે, એટલે અંદાજપત્રનું નવું એક આખું અલગ ચેપ્ટર ભણવાનું નથી. આમ 7મા પ્રકરણ સુધી આપણે આ સંચાલનના કાર્યો ફરી ભણવાના જ છે. ત્યારે હવે આજે જે આપણે શોર્ટ નોટ તૈયાર કરવાની છે એ તમામ શોર્ટ નોટમાં દરેકની વ્યાખ્યા, દરેકનું મહત્વ આપણે જોવાનું છે અને સમજવાનું છે. જેમ કે સંચાલનના કાર્યોનું પ્રથમ કાર્ય એટલે આયોજન. આયોજન એટલે પ્લાનિંગ. જુઓ, હેનરી ફેયોલે પોડકોક કહ્યું છે, લ્યુથર ગ્યુલિકે પોસ્ટ ડ કોર્બ કહ્યું છે. તો પહેલો P = પ્લાનિંગ, અને પ્લાનિંગ એટલે આયોજન. આયોજન વિશે કહેવાય છે, Even God cannot change the past, but man can change the future. ભૂતકાળને તો ભગવાન પણ બદલી નથી શકતા, પણ માનવી જે છે એ ભવિષ્યને આકાર આપી શકે છે, ફેરફાર કરી શકે છે, with the help of effective planning. અસરકારક આયોજનની મદદથી ભવિષ્યમાં આવનારા જે વિચલનો અને વિઘ્નો અને અંતરાયો જે છે, અંતરાયોને મનુષ્ય દૂર કરી શકે છે. ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ. ભૂતકાળને તો ભગવાન પણ બદલી નથી શકતા, પણ માનવી ભવિષ્યને આકાર આપે છે. અહીં
અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે, અપેક્ષિત એટલે અંદાજિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી અને તેમની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા. આપણે જે કંઈ પણ અનુમાન કરીએ છીએ, એઝમ્પશન્સ કરીએ છીએ, લક્ષ્યાંકોની ધારણા કરીએ છીએ, એની વચ્ચેના ધોરણો તૈયાર કરવા, આંતર સંબંધોની સ્થાપના કરવી અને જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું એટલે આયોજન. પૂર્વાનુમાન એટલે ફોરકાસ્ટિંગ, અનુમાન, પહેલેથી અંદાજ કરવો. તે આ છે આયોજનની વ્યાખ્યા. તમારી પાસે પાઠ્યપુસ્તક હશે જ, અને હવે તો વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક પણ મળે જ છે. તો એ પાઠ્યપુસ્તકમાં આપણે પેજ નંબર 8 ઉપર આયોજન એક ટૂંકનોંધ શરૂ થાય છે, ત્યાં આયોજનની વ્યાખ્યા નીચે અંડરલાઈન કરી 1 માર્ક્સ લખી લઈશું. પેન્સિલથી આ કામ કરવાનું. આયોજનની હજી બીજા નિષ્ણાતોના મતે વ્યાખ્યાઓ છે, જેમ કે કર્નલ ઉર્વિકે શું કહ્યું છે, બિલી ગોએટ્સે શું કહ્યું છે, એ આપણે ત્રીજા પ્રકરણમાં ફરી રિપીટ કરીશું. હું એકવાર વ્યાખ્યા તમને કહી દઉં. કર્નલ ઉર્વિકે કહ્યું છે કે આયોજન એ મુખ્યત્વે બૌદ્ધિક પ્રક્રિયા છે. કાર્ય વ્યવસ્થિત રીતે કરવા, કામગીરી ઉપાડતા પહેલા વિચારણા કરવી અને કોરા અનુમાનને બદલે નક્કર હકીકતોને આધારે પગલાં લેવા એટલે આયોજન. અને બિલી ગોએટ્સે કહ્યું છે આયોજન એ પસંદગીનું કાર્ય છે. આમ આયોજન એ સંચાલનનું પહેલું સોપાન છે, અને આ પ્રથમ સોપાનની અંદર કોઈ પણ ધંધાકીય એકમના માલિકોએ ભવિષ્યમાં વર્તમાન અંગેની પૂર્વ વિચારણા કરવી, પૂર્વાનુમાન કરવું, એ જ આયોજન. અહીં સંચાલનના કાર્યની શરૂઆત જ આયોજનથી થાય છે. નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરવા કોણ કયું કાર્ય ક્યારે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં પૂર્ણ કરશે એ બાબતોની વર્તમાનમાં વિચારણા કરવી એટલે આયોજન, પ્લાનિંગ. અહીં ભવિષ્ય અંગેની પૂર્વ વિચારણા વર્તમાનમાં જેટલી કરવી જોઈએ એટલે જ એ બધી જ પ્રવૃત્તિઓ ભવિષ્યમાં આવનારા જોખમો સામે તમને રક્ષણ આપે છે. જે કંઈ પણ વિચલનો ઊભા થવાના છે એ વિચલનોની અસરો ધંધા પર નકારાત્મક ન થાય તે જોવાનું કામ પણ આયોજન કરે છે. આયોજનને લીધે હવે અહીંયાથી મહત્વ છે, જોખમ અને અનિશ્ચિતતા ઘટે છે. ધંધાકીય એકમમાં જોખમ અને અનિશ્ચિતતાનું પ્રમાણ ઘટે છે. ત્યાર પછી બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે થાય છે. અને બીજી એક વાત મિત્રો, આયોજનથી માંડી અંકુશ સુધી બધામાં જ એક મહત્વ તમારે કોમન લખવાનું. ચોપડીમાં, પેમ્પલેટ્સમાં, નવનીતમાં, સંદર્ભમાં આપેલું હોય કે ના આપેલું હોય, આ મહત્વ આવે જ કે એકમની ધ્યેય સિદ્ધિ સરળ બને છે. અહીં આયોજનથી વૈકલ્પિક માર્ગો, ધ્યેય સિદ્ધિનો માર્ગ પણ સરળ બને. શ્રેષ્ઠ માર્ગ પસંદ કરવો હોય તો આયોજન ખૂબ ઉપયોગી છે, અને એટલે જ આયોજનનું કાર્ય પસંદગીનું કાર્ય છે. આપણે હમણાં જ કીધું, બિલી ગોએટ્સના મતે આયોજન એ મૂળભૂત પસંદગીનું કાર્ય છે, અને એ સંચાલનના કાર્યોમાં સૌથી પહેલું કાર્ય એટલે આયોજનનું કાર્ય. સંચાલનના અન્ય કાર્યો જેવા કે પ્રબંધ હોય, દોરવણી હોય, સંકલન હોય, અંદાજપત્ર હોય, આ બધાની સફળતાનો આધાર આયોજન પર રહેલો છે. અને એટલે જ આયોજન એ સંચાલનનું પ્રથમ સોપાન છે એમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ ટૂંકનોંધમાં આપણે શું જોયું? આયોજનની વ્યાખ્યા, આયોજનનો ટૂંકો પરિચય. એના વિશે એવું પણ કહેવાય છે કે વર્તમાનની અટારીમાંથી ભવિષ્યમાં ડોક્યું કરવાની પ્રક્રિયા. અટારી એટલે બારી. વર્તમાન રૂપી બારીમાંથી તમે ભવિષ્યમાં જોઈ રહ્યા છો, ભવિષ્ય અંગેની બાબતોનું પૂર્વાનુમાન તમે વર્તમાનમાં કરી રહ્યા છો, એ આયોજન છે. ત્યાર પછી આયોજનનું મહત્વ, જેવું કે બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય, જોખમ અને અનિશ્ચિતતા ઘટાડી શકાય, ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને, આ બધા જ એના મહત્વના પોઈન્ટ છે. એના ફાયદા, લાભ કે મહત્વ કહી શકાય, ઉપયોગિતા પણ. અને ત્યાર પછી અન્ય કાર્યોનો આધાર એ આયોજન ઉપર રહેલો છે. જ્યારે પણ આપણે શોર્ટ નોટ લખીએ ત્યારે ઇંગ્લિશ કોટેશન જો આપણી પાસે હોય એનાથી શરૂઆત કરીએ. ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. ભૂતકાળને તો ભગવાન પણ બદલી શકતા નથી, પરંતુ આયોજનથી મનુષ્ય ભવિષ્યને આકાર આપી શકે છે, બદલી શકે છે, એની અનિશ્ચિતતાઓ ઘટાડી શકે છે.
તો આ આપણી પહેલી શોર્ટ નોટ થઈ. બીજી ટૂંક નોંધ એ છે વ્યવસ્થા તંત્ર. પહેલી લીટીમાં પેન્સિલથી અંડરલાઈન કરજો. સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીનું વ્યવસ્થિત વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. અહીં સમાન હેતુ સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. હવે મિત્રો બરાબર યાદ રાખજો, વ્યવસ્થા તંત્રનું બીજું નામ છે પ્રબંધ. અહીં વ્યવસ્થા તંત્ર વિશે જ્યારે પણ તમે લખશો તમારે આ શબ્દ અવશ્ય યાદ રાખવો પડે, સત્તા અને જવાબદારીની સોંપણી. તમે આયોજન કરી દીધું, નીતિ વિષયક નિર્ણયો લઈ લીધા, પણ કયું કામ ક્યારે, કોણ કેવી રીતે કરશે, કોણ ઉપરી કોણ તાબેદાર, આ નક્કી કરવા માટે તમારે પ્રબંધને ફોલો કરવું પડે, વ્યવસ્થા તંત્રને ફોલો કરવું પડે. અને એટલે જ કહ્યું છે સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી કરતું માળખું એટલે પ્રબંધ એટલે વ્યવસ્થા તંત્ર. તમે આયોજન દ્વારા ધ્યેય, નીતિ, કાર્યક્રમ બધું નક્કી કરો, એને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્ર કરવું પડે. કારણ કે એકમમાં જુદા જુદા વિભાગો વચ્ચે માનવીઓને દરેક પ્રવૃત્તિ એની લાયકાત પ્રમાણે, એની યોગ્યતા પ્રમાણે, એની આવડત પ્રમાણે આપણે વહેંચવાની છે. દાખલા તરીકે મધ્ય સપાટી પર કારખાનાનો પ્રોડક્શન મેનેજર, તો પ્રોડક્શન મેનેજર એની લાયકાત પ્રમાણે, એને આવડત પ્રમાણે એ હોદ્દો, એ જવાબદારી સાથે સત્તા સોંપવામાં આવે છે. માર્કેટિંગ મેનેજમેન્ટમાં માર્કેટિંગ મેનેજર હોય, આ માર્કેટિંગ મેનેજર એ MBA વિથ માર્કેટિંગ સ્પેશિયલાઇઝેશન કરેલું હોય અને એના અનુભવ પ્રમાણે એને આપણે ત્યાં એ સત્તા અને જવાબદારી સોંપીએ છીએ. આમ વ્યવસ્થા તંત્ર એ આયોજન પછીનું બીજું સોપાન છે. નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરવા માટે જુદા જુદા માનવ જૂથો વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એ જ પ્રબંધ. એની રચના કરવાથી કોણ કોની દેખરેખ રાખશે, કોણ ઉપરી કોણ તાબેદાર, આ બધી જ બાબતો અહીંયા સ્પષ્ટ થાય છે. અને વ્યક્તિઓ, કર્મચારીઓ અને કર્મચારીઓ વચ્ચેના આંતર સંબંધોની રચના એ પ્રબંધમાં જોવા મળે છે. પાઠ્યપુસ્તકના પેજ નંબર 8 ઉપર છેલ્લી લીટી છે, બહુ જ અગત્યની છે, MCQમાં પૂછાય છે, અંડરલાઈન કરજો. આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે. If the planning is the brain of unit, then organization is a physical structure of unit. તો વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે. હજુ માનવ શરીરમાં બ્રેઇન, મગજ કે જે નિર્ણયો લેવાનું કામ કરે અને એ લેવાયેલા નિર્ણયોનો અમલ કરવાનું કામ કોણ કરે? વેરિયસ પાર્ટ્સ ઓફ બોડી, શરીરના જુદા જુદા અંગો. મારે શું બોલવું છે, ચાલવું છે, દોડવું છે, રમવું છે, હસવું છે, જોવું છે, આ બધા કાર્યો સૌથી પહેલા દિમાગમાં ફિટ થાય, મગજમાં ફિટ થાય અને પછી એનું અમલીકરણ. એવી રીતે ધંધાકીય એકમમાં નીતિ વિષયક નિર્ણયો લેવાનું કામ આયોજનનું છે, એટલે પહેલું કાર્ય છે. અને એનો અમલ વ્યવસ્થા તંત્રમાં જુદા જુદા લેવલ ઉપર આવેલા વ્યક્તિઓ કે કર્મચારીઓ વચ્ચે થતું હોય છે. આમ માનવ શરીરમાં મગજ જેવું કામ, બૌદ્ધિક નિર્ણયો લેવાનું કામ આયોજન કરે, એનો અમલ શરીરના વિવિધ અંગો કરે. અને એટલે જ આપણે કહીએ છીએ ને કે આયોજન એ બૌદ્ધિક રીતે નિર્ણયો લેવાનું કાર્ય કરે છે. આયોજનમાં લેવાયેલા નિર્ણયોનો અમલ વિવિધ કામ કરતા કર્મચારીઓના કાર્યો દ્વારા સત્તા અને જવાબદારી આપણે વહેંચીને કરાવતા હોઈએ છીએ. તો આ આપણું બીજું સોપાન, બીજી શોર્ટ નોટ. ખૂબ જ અગત્યની વાત આમાં એ છે કે પ્રબંધની વ્યાખ્યા તૈયાર કરવાની છે. પ્રબંધ એટલે શું, વ્યવસ્થા તંત્ર એટલે શું. અને આ સાથે જ જેમ આપણે ટૂંકનોંધો ભણતા જઈએ, દરેક ટૂંકનોંધમાં એની વ્યાખ્યા ખાસ તૈયાર કરજો, કેમ કે આ જ ટૂંકનોંધોના આખા ચેપ્ટર આગળ આવશે. એવું કહેવાય કે આ ટ્રેલર છે, આખા પ્રકરણ આગળ આપણે ભણવાના છે અને એ પ્રકરણોમાંથી 5 માર્ક્સના પ્રશ્નો વિભાગમાં પૂછાતા હોય છે. અહીંયાથી આ શોર્ટ નોટ એ માત્ર તમને પરિચય આપે છે, એની વ્યાખ્યા વિશે, એની સંકલ્પના વિશે ખ્યાલ આપે છે, જ્યારે એના પરના આખા પ્રકરણ એ આગળ આપણે જોઈશું.
તો જુઓ, લ્યુથર ગ્યુલિકના વર્ગીકરણમાં પહેલો P એટલે પ્લાનિંગ એટલે આયોજન, બીજો O એટલે ઓર્ગેનાઇઝેશન એટલે પ્રબંધ, અને હવે ત્રીજો S પોસ્ટ ડ કોર્બ છે ને એમાં S ફોર સ્ટાફિંગ. સ્ટાફિંગ એટલે કર્મચારી વ્યવસ્થા. ધંધાકીય એકમમાં ટોપ ટુ બોટમ સુધી, મજૂરથી માંડીને મેનેજર સુધી વિવિધ અધિકારીઓ, કર્મચારીઓ અને કામદારોનો સમાવેશ થતો હોય છે, નિષ્ણાતોનો સમાવેશ થતો હોય છે. અહીં એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ. આર્મ્સ એન્ડ લેગ્સ એટલે કે હાથ પગ. કર્મચારીઓ એ એકમના હાથ પગ છે. આયોજનમાં નિર્ણયો લેવાય, વ્યવસ્થા તંત્રમાં એને અનુરૂપ સત્તા અને જવાબદારી સોંપાય, પણ એ નિર્ણયોનો ખરેખર અમલ, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ ફંક્શન્સ એ કોના દ્વારા થાય? એ કામદારો દ્વારા થાય, એ કર્મચારીઓ દ્વારા થાય છે. એટલે અહીં કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ એ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભો કરવાનો છે અને જાળવી રાખી અને વિકસાવવાનો છે. આપણે એવું પણ કહી શકીએ કે કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા. હવે મેળવવા એટલે શું? ભરતી કરવી. કેળવવા એટલે એમને તાલીમ આપવી, અને જાળવવા એટલે એકમમાં ટકાવી રાખવા, જેથી કરીને લેબર ટર્નઓવર રેશિયો ઊંચો ના જાય, મજૂર ફેરબદલી દર ઊંચો ના જાય. એ જોવાનું કાર્ય પણ સંચાલનનું છે. અહીં એકમ હોય ત્યાં કર્મચારીઓ હોય. એકમ વગરનું કર્મચારીઓ ન હોય એવું એકમ એ હાડપિંજર સમાન છે, સ્કેલ્ટન કહેવાય. અહીં કોઈ પણ એકમની પ્રવૃત્તિનો અંતિમ આધાર એમાં કામ કરતા કર્મચારીઓ પર રહેલો છે. સાથે સાથે યોગ્ય જગ્યા, યોગ્ય સમય, યોગ્ય સંખ્યામાં અને યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓ મેળવવા જ પડે. મિત્રો, આને વૈજ્ઞાનિક ભરતી કહેવાય, સાયન્ટિફિક રિક્રુટમેન્ટ એવું પણ એને કહી શકાય. અહીં ભરતી, બદલી, પસંદગી, તાલીમ, છૂટા કરવા, નિવૃત્તિ પછીના કાર્યો, અન્ય લાભો આપવા, આ બધું જ કર્મચારી વ્યવસ્થાનું કાર્યક્ષેત્ર છે. આપણે આગળ કર્મચારી વ્યવસ્થાનું પ્રકરણ ભણવાના છીએ, ત્યાં ફરી આ બધા જ કાર્યો વિશે ડિટેલમાં, અને 5 માર્કનો પ્રશ્ન પણ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. કર્મચારી જે સંતોષાયેલા છે, જો તેમનો ઉત્સાહ અને જુસ્સો ત્યારે જ વધે જ્યારે સંતોષાયેલા હશે. સેટિસ્ફેક્શન, સેટિસ્ફાઈડ એમ્પ્લોઈઝ. કાર્યમાંથી એમને આનંદ મળે, કાર્યમાંથી સંતોષ મળે, તો જ એમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. એટલે જ કહ્યું છે કે કર્મચારી વ્યવસ્થામાં ઔદ્યોગિક એકમના કર્મચારીઓ જે છે, જે કામ કરે છે, એમને વિશિષ્ટ કેટલાક પ્રશ્નો હોય, કેટલીક સમસ્યા હોય, એનું નિરાકરણ લાવવાની જવાબદારી પણ પર્સનલ મેનેજરની છે. પર્સનલ મેનેજર આ જવાબદારી નિભાવે છે. કોઈ પણ એકમની સફળતાનો આધાર એ કર્મચારીઓ પર રહેલો છે. વર્તમાન સમયમાં ત્યાં અંડરલાઈન કરજો, માનવ શક્તિ આયોજન એટલે MPP, મેન પાવર પ્લાનિંગ. ત્યાર પછી કામગીરીનું મૂલ્યાંકન, માનવ સાધન વિકાસ એટલે કે HRD, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, પરફોર્મન્સ અપ્રેઝલ, કામગીરીનું મૂલ્યાંકન, કારકિર્દી આયોજન, કેરિયર પ્લાનિંગ, આ બધું જ કર્મચારી વ્યવસ્થાનું કાર્યક્ષેત્ર છે, સ્ટાફિંગનું કાર્યક્ષેત્ર છે. સંતુષ્ટ કર્મચારી એકમની મૂલ્યવાન મિલકત છે. સેટિસ્ફાઈડ ગ્રુપ ઓફ એમ્પ્લોઈઝ આર વેલ્યુએબલ એસેટ્સ ઓફ ધ યુનિટ એવું કહેવાય છે. અહીં કોઈ પણ એકમની સફળતાનો આધાર એ કર્મચારીઓ પર રહેલો છે, અને એવું આજે દરેક પ્રગતિશીલ સંચાલન માને છે કે કોઈ પણ એકમ સફળ ત્યારે જ થશે જ્યારે એકમમાં મજૂર ફેરબદલી દર નીચો હશે અને સંતોષાયેલા કર્મચારીનું જૂથ હશે. તો આ સાથે 3 શોર્ટ નોટની વાત થઈ. ચોથી શોર્ટ નોટ એટલે દોરવણી. POSD, POS અને ડી ફોર ડાયરેક્ટિંગ. ડાયરેક્ટિંગ એટલે દોરવણી. દોરવણી એટલે શું? અંડરલાઈન કરજો મિત્રો, પેજ નંબર 9 ઉપર. કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી એટલે દોરવણી. તમે એકમમાં કામ કરી રહેલા કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન આપો, તેમના પર દેખરેખ રાખો, એ અગત્યનું છે. હવેનો પેરેગ્રાફ જુઓ.
તમે ગમે એટલું અસરકારક આયોજન કર્યું છે, આદર્શ વ્યવસ્થા તંત્ર રચ્યું છે, માલ સામાનની ખરીદી કરી છે, કાચો માલ લાવ્યા છો, કારખાના ગોઠવ્યા છે, કર્મચારીઓની નિમણૂક કરી છે, પણ જ્યાં સુધી એમના હાથ નીચે કામ કરતા કારીગરો ખરેખર યોગ્ય અસરકારક રીતે કામ કરે છે કે નહીં એ ન જોવામાં આવે ને ત્યાં સુધી આ બધા જ કાર્યોનો કોઈ અર્થ કે મહત્વ રહેતું નથી. અહીં માર્ગદર્શન પૂરું પાડવું પડે, દેખરેખ રાખવી પડે, નહીં તો બધા જ પ્રયત્નો નકામા જાય છે. દોરવણી વગર સંચાલનના અન્ય કાર્યો નિરર્થક છે. દોરવણીના કામમાં તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી. વિદ્યાર્થી મિત્રો, આ પણ આપણે વ્યાખ્યામાં લખી શકીએ. દોરવણી એટલે શું? તો તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી. હુકમો કે સૂચનો આપવા, કામનું નિર્ધારણ કરવું એટલે કે કામ નક્કી કરવું, કોણ કયું કામ કરશે એવી કામની સોંપણી કરવી, એમને પ્રેરણા આપવી, નેતૃત્વ પૂરું પાડવું વગેરે કાર્યોનો સમાવેશ થાય. ટૂંકમાં દોરવણી એ દરેક સપાટીએ અને સતત ચાલતી પ્રવૃત્તિ છે. એના લક્ષણોમાં જોઈશું દોરવણી એટલે શું અને તેના લક્ષણો આગળ પ્રકરણ નંબર 6 આપણે ડિટેલમાં ભણીશું. મેં પહેલા જ કહ્યું કે આ બધી જ ટૂંકનોંધો એ અત્યારે માત્ર ટ્રેલર સ્વરૂપે છે. ખરેખર આગળ એક મૂવી સ્વરૂપે વિસ્તૃત સ્વરૂપે આપણે બધા જ પ્રકરણો ફરી ભણવાના છે. તો આ સાથે આજના આ વિડીયોમાં 4 શોર્ટ નોટની આપણે વાત કરી. એ ચારેય ટૂંકનોંધની સૌથી પહેલા તો વ્યાખ્યાઓ તૈયાર કરજો. હું રિપીટ કરું છું. આયોજન એ મુખ્યત્વે બૌદ્ધિક પ્રક્રિયા છે. કામગીરી ઉપાડતા પહેલા વિચારણા કરવી, કાર્ય વ્યવસ્થિત કરવા, કોરા અનુમાનને બદલે નક્કર હકીકતોને આધારે પગલાં લેવા. આ આયોજનની વ્યાખ્યા. તમે એ સિવાય અપેક્ષિત પરિણામો હાંસલ કરવાવાળી વ્યાખ્યા પણ કરી શકો. બીજું, પ્રબંધ એટલે કે વ્યવસ્થા તંત્ર નિર્ધારિત હેતુને સિદ્ધ કરવા માટે ભેગા થયેલા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે પ્રબંધ. ત્રીજું, કર્મચારી વ્યવસ્થા. કોઈ પણ એકમમાં ધ્યેય પ્રાપ્ત કરવા માટે કર્મચારીઓને મેળવવા, કેળવવા અને જાળવવા એટલે કર્મચારી વ્યવસ્થા. સ્ટાફિંગ અને ડાયરેક્ટિંગ. તો હેતુ સિદ્ધ કરવા માટે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી એટલે દોરવણી. આમ આજે આપણે POS અને D આમ 4 ટૂંકનોંધો પાઠ્યપુસ્તકના પેજ નંબર 8 અને 9 પર આપેલી છે એ ભણ્યા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે અંકુશ અને સંકલન આ 2 શોર્ટ નોટ જોવાની છે અને સંકલન પૂરું થાય એટલે કાર્યાનુસાર કાર્ય વિસ્તારોની 4 ટૂંકનોંધ છે.